ભુજ વિસ્તારમાં વોર્ડ નંબર 1 અને 2 ના રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી ગટરના પ્રશ્નોથી પરેશાન છે। ખાસ કરીને આ વિસ્તારમાં આવેલ પમ્પિંગ સ્ટેશન મારફતે સમગ્ર ભુજ શહેરના ગટરનું પાણી ડ્રેનેજ લાઇન દ્વારા પસાર થતું હોવાના કારણે અહીં સતત ગટરના પાણી ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાય છે। વર્ષા ઋતુમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે, કારણ કે ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા હોવાની ફરિયાદો થઈ છે। આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વોર્ડના કાઉન્સિલર શ્રી કાસમ સમા તથા વિસ્તારમાંના મોટી સંખ્યામાં રહેવાસીઓએ સંયુક્ત રીતે જિલ્લા કલેક્ટર શ્રીને મળીને પ્રતિકાર નોંધાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સંબંધી પ્રશ્ન અંગે ઘણીવાર નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ દ્રષ્ટિગત ઉકેલ કરવામાં આવ્યો નથી। જિલ્લા કલેક્ટર શ્રીએ રજૂઆતની ગંભીરતા અનુભવી તાત્કાલિક તંત્રને તપાસના આદેશ આપ્યા છે અને શરૂઆતમાં તાત્કાલિક રાહતના પગલાં લેવાની સૂચના આપવાની ખાતરી આપી છે। કાસમ સમાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વોર્ડ નંબર 1 અને 2 જે અત્યારે ગટરથી ખાસ ઉભરાઈ રહ્યું છે, માણસોના ઘરોમાં પાણી ગટરોના ભરેલા છે। આજે તમે જોઈ શકો છો કે લોકો કેટલા હેરાન પરેશાન છે। એક બાજુ ઝાડા ઉલટીના અને બધે કેસો ચાલુ થઈ ગયા છે। આજે આખા ભુજ શહેરની ગટરો આ જ્યારે વિસ્તારોમાંથી પસાર થતી હોય અને આ વિસ્તારમાં ગટરો ઉભરાતી હોય અને કોઈ સાધન સામગ્રી પણ નગરપાલિકા દ્વારા ગટરોના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોય તો 135 કરોડનું બજેટ જાય ક્યાં છે? આવી જ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આખા જ્યારે ભુજ શહેરની ગટરો ઉભરાતી હોય અને તમામ ગટરો ઉભરાવી અને પણ વોર્ડ નંબર 1 અને 2માંથી પસાર થતી હોય, છેલ્લા મારફતે કે નાલા મારફતે કે ગટર મારફતે, આના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા આ લોકો પાસે નથી। ખરેખર વરસાદ પહેલાં આ લોકોને આયોજન કરવું જોઈએ કે ગટરો શા માટે ન ઉભરાય, એના માટેનું આયોજન આ લોકો નથી કરી શકતા। ખરેખર આ લોકોને ધારાસભ્ય અત્યારે જ્યારે સૂતા છે ભુજમાં, તો ખરેખર ધારાસભ્યની એટલી જ ફરજ આવે છે કે તમે જાઓ વિસ્તારોમાં અને આ લોકોની પરિસ્થિતિ જુઓ કે ગટરો કઈ રીતે ઉભરાઈ રહી છે, શા માટે ઉભરાઈ રહી છે અને કોના વાંકે ઉભરાઈ રહી છે, એ લોકો ઉપર એક્શન લેવામાં આવે, પણ આ લોકો કાંઈ કરી શકતા નથી। આજે ભુજ શહેરની અનેક ચેમ્બરો આજે દટાયેલી પડી છે, જેમાંથી વર્ષોથી ગારા પણ નથી નીકળ્યા। આવી પરિસ્થિતિ અનેક વાડીઓની અંદર છે ચેમ્બરો, એ પણ સાફ સફાઈ નથી થતી। ત્યારે આ વિસ્તાર જ્યારે ગટરોથી ઉભરાતું હોય અને અત્યારે જ્યારે ચીફ ઓફિસર પણ ચાર્જમાં હોય, ના છૂટકે અમને આ કલેક્ટર સાહેબ પણ આ રજૂઆત કરવા આવી પડી છે, કારણ કે ચીફ ઓફિસર નગરપાલિકામાં હાજર રહી શકતા નથી અને પ્રશ્ન સાંભળી શકતા નથી। એમની પાસે ભાડાનો ચાર્જ અને પ્રાંત અધિકારીનો ચાર્જ અને નગરપાલિકાનો ચાર્જમાંથી આ લોકોને મુક્તિ નથી મળી શકતી। ત્યારે અત્યારે અમારા વિસ્તારોમાં રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। ઝાલા ઉલટીના કેસ, લોકોને શરીર ઉપર ફોફીલા, પગોમાં ફોફીલા થઈ આવ્યા છે। આવી પરિસ્થિતિ ઊભી થઈ છે એટલે ના છૂટકે અમને કલેક્ટર સાહેબ કને રજૂઆત કરવા આવવું પડ્યું છે। જો આ તો ગટર તો તમે જોઈ શકો છો કે અત્યારે મોટા બંધમાં જાઓ તો અહીંયા પણ ગટરનું પાણી જ આવે છે। આવી પરિસ્થિતિમાં આ લોકો કોઈ પણ જાતના જેટલા પણ સત્તાધીશો છે એ તમામ સૂતા છે, એ લોકોને જગાડવા માટે અને એ લોકો આ પ્રશ્ન સાંભળી અને લોકોની વેદના સાંભળે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક કરે એના માટે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ। કલેક્ટર સાહેબે અમને ખાતરી આપી છે કે હું સાંજે પ્રાંત અધિકારીને બોલાવી અને રૂબરૂ વિસ્તારોની મુલાકાત પ્રાંત અધિકારી લેશે, જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરશે। આજે અનેક વિસ્તારો અંધારપટમાં છે, અમારા બધે પ્રશ્નો ભેરા છે। ગટરના પાણી એક લાઈનોમાં પણ ચાલુ થઈ ગયા છે, અનેક વિસ્તારોમાં રોડ લાઇટો પણ નથી, પણ આ સત્તાના જોરે અમુક લોકો પોતાના વિસ્તારોમાં ગાડીઓ લઈ જાય છે લાઇટો ચાલુ કરાવવામાં, અને આ જે વોર્ડ નંબર 1, 2માં અંધારપટ પડ્યું છે એની પણ અમારી રજૂઆત હતી। આવી રીતે અમે આ રજૂઆત કરવા માટે આમાં તમામ વિસ્તારના લોકો સાથે મળીને રજૂઆત કરી છે।